હેલો દર્શક મિત્રો, અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. આ છે અમારું સુંદર મજાનું સરદાર અને અમે જઈ રહ્યા છીએ સરદારના દરબારગઢ તરફ. પણ પહેલાં જઈશું આપણે સરદારના તળાવ પર. આ સરદારના તળાવને મીન સરોવર તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીંયા દેશ વિદેશી પક્ષીઓ પણ તમને અહીંયા જોવા મળશે તથા પ્રાચીન અને પ્રાકૃતિક દ્રશ્યો પણ અહીંયા જોવા મળશે તમને. અને જુઓ અને બન્યા રહો મારી સાથે. થોડી વારમાં જ અમે જઈ રહ્યા છીએ હોડકા તરફ અને તમને નૌકા વિહાર પણ બતાવશું તમને. એટલે અહીં બેઠા શું કામ આપણને તને ખબર છે? શું કામ? પક્ષી આવે એટલે એમાં પાણાના શું ઘા કરે છે? સરસ મજાનું ધાવડી માતાજીનું મંદિર છે. અમે દર્શન કરીને બેઠા છીએ તળાવ કાંઠે. અને હવે તો તમે વિડીયો છેલ્લે સુધી જોજો, કેમ કે આજે તમને આ સરદારના તળાવમાં વિદેશથી આવેલા પક્ષીઓ અલગ અલગ એ તમને અમારે બતાવવાના છે. અને અમારો મિત્ર આવ્યા છે અહીંયા આપણે તળાવે, સરદારના તળાવમાં. અને એમાં એવું છે કે અહીંયા અનેક નવા પક્ષીઓ અને નવીન નવીન પ્રકારના પક્ષીઓ છે. અને મને એવું લાગ્યું કે આપણે અહીંયા પક્ષીઓનું શૂટિંગ ઉતારા જેવું છે, પણ અમે પાસે જવીને ત્યાં ઉડી જાય છે. પણ ઘણી મહેનત કરી ગમે એમ કરીને તમને શૂટિંગ બતાવશું. હજી બતાવવાનું બાકી છે કે હજી આપણે દરબારગઢ છે અમે ટૂંકો આગો જા દરબારગઢ છે અમે, અને ત્યાંનું અમે શૂટિંગ કરીને બતાવશું તમને. બહુ મજા આવશે જોવાની. આ ક્રિકેટ ગ્રાઉન્ડ છે જે તળાવના કાંઠે આવેલું છે. આપણે અત્યારે જઈએ છીએ મીન સરોવર ઘાટ તરફ. દર્શક મિત્રોને ઢાળ બતાવો એટલે ધીમા હાલી છે. ચાલો મિત્રો આપણે જઈએ છીએ, તમને બતાવીશ હોડકા અને ઘણી ઘણી વસ્તુઓ છે જોવાલાયક. અને મારો મિત્ર આવી ગયા છે આપણે તળાવે, તમે જોઈ શકો છો. માછલીઓ ખાવા વાળા પક્ષીઓ છે. જણાવવાનું કે સરદાર તમે જ્યારે આવો ફરવા એ આપણે અહીંયા બાજુ જોવાલાયક સ્થળ આપણે દરબારગઢ પણ છે અને અહીંયા મીન સરોવર છે. જ્યારે તમે અહીંયા આવો તો અહીંથી નૌકા વિહાર સ્ટોલ છે, એટલે સ્પેશિયલ આપણે તમે અહીંથી ટિકિટ લઈ શકો અને અહીંથી ટિકિટ લઈ અને તમે આ હોડકામાં તમે બેસી શકો છો. અને આ ઘણો પ્લેસ છે. અને આ તળાવની ખાસિયત એ છે, મને તો બહુ ગમી, કારણ કે આની અંદર નૈતમાં પક્ષીઓ વિદેશના પક્ષીઓ જોવા મળશે. અને બહુ મસ્ત પ્લેસ છે, એટલે ફરવા આવો. તમને ચાવી મળી ગઈ છે, હમણાં તમને અંદર જઈને અને આ બધી વસ્તુ બતાવું તમને. ભાઈ આપણને ચાવી આપી છે અને અહીં લગીને આપણે પૂગી એકા. અને તમે જોઈ શકો છો કે આ લગી તો આપણે આપણા પગથી નથી પીગા, પગેથી નથી પીગા હોય, પણ આ લગીન માટે ચાવી જોઈએ. એની માટે ગમે જગ્યા ઉપર કે ગમે સ્થળે કે કહેતા નથી કે સફળતાની ચાવી, એની જેમ ચાવી તો ગમે અહીંયા જરૂર પડે છે. એટલે આ છે આપણે અનોખા છે તમારા બાળકોને, નાના નાના બાળકો તથા ગમે મોટા વડીલો કે ગમે આ બાજુ તમારે એવું લાગે કે આપણે હુડકામાં બેહવું છે તો બહુ આઘું જવાનું ક્યાંય આપણે જવાનું થતું નથી. આપણે અહીંયા સરદાર આવો એકવાર અને તમે જોવો, તમે એકવાર પ્લેસ નેચરલ, ખૂબ જ નેચરલ વાતાવરણ છે. અને આ બાજુ આપણે દરબારગઢ પણ છે. આની ફોન નો આવતા પડો એટલે આ મોની પર જાવ. હાલો હવે આપણે બોટિંગ કરી સરદારના તળાવે, અને હાર્દિકભાઈ કુબાવત છે જે આપણને લાંબા સફર ઉપર લઈ જાય છે.
છે ને આપણે અહીંયા ચાલુ કરવાનું. ચાલુ છે લાલ સેકન્ડ ચડે જ માથે હા અહીંયા રાખો આ કેમેરામાં જુઓ તમે અહીંયા આપણે આ દરબારગઢ છે અને જો આપણે પરમિશન મળે તો આપણે દરબારગઢ પણ બતાવીશ તમને અમે અત્યારે તળાવમાં વસાડે છવી એકવાર બધે એકવાર હાય કરો હાય. ઓલા ભાઈ વાહે દેખાતા નથી ઈ હાથ ઊંચા કરશે તો આપણે પડી જાય આમાં જો કોઈ કઈ બોલ્યું છે હા તો નીચે પડી જવું કે જો કોઈ બાજુ છે અને બધાય 5,000 રૂપિયા ઉછીને આપો હાલો નકર ધક્કો મારી દેવું નકર ધક્કો મારી દેવું બાંધવું છે કે અને લાંબુ તો છે ત્યાં સોનાનું મંદિર દટાઈ ગયેલું છે તે કાઢવાનું છે ગમે તે હવે ઈ આપણાથી થોડું નીકળે હવે અહીંયા તમને અલગ અલગ પ્રકારના હુડકાઓ પણ જોવા મળશે ઘણા પેન્ડલવાળા પણ છે અને એ તમારી રીતે ચલાવવા હોય તોય પણ ચલાવવા દે છે તમને બાળકો માટે બતક પણ છે ખુલી જુઓ એકવાર તમારે રવિવારે રજા હોય ત્યારે તમે આવો આટો મારો એકવાર આપણે આ સ્થળ છે રાજકોટ થી આવો આ બાજુ રાજકોટથી આ બાજુ આપણે જસદણ બાજુ કે આટકોટ બાજુ તમે આવો ત્યાં વચમાં આવે છે રાજકોટથી 31 કિલોમીટર થાય એ આપણે સરદાર ગામ છે તો અવશ્ય મુલાકાત લેજો તમે ચાલો હજી તમને ઘણું બતાવવાનું છે તે કા કરવાનું છે હાલ હાલ આની પછીનો નેક્સ્ટ વિડીયો છે દરબારગઢનો જો અમને અંદર જવાની પરમિશન મળશે અને શૂટિંગ ઉતારવાની પરમિશન મળશે તો ચોક્કસ આ વિડીયો તમારી સમક્ષ હાજર કરીશ ત્યાં લગીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરજો